વેલકમ એવરીવન. નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત છે. આજે આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેન જે મિકેનિક ઓફ સ્ટ્રક્ચરમાં ડિપ્લોમા અને ડિગ્રીની અંદર બંનેની અંદર આવે છે એ ચેપ્ટરની ટોપિક નંબર 1 આપણે ડિસ્કસ કરવાના છીએ. ચાલો, તો ટોપિક નંબર 1 વિશે ચર્ચા કરીએ તો આપણે તેની અંદર મોસ્ટ આઈએમપી મેથડ્સ તમને ખબર હશે કે આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેનના ફોર્મ્યુલાસ અને ડેફિનેશન્સ વગેરે આવતું હોય છે. તો દર વખતની જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ એનાલિસિસ કરીએ. સૌપ્રથમ તો આ ટોપિકની અંદર મુખ્ય 3 ડેફિનેશન તમારે ધ્યાનમાં લેવાની હોય છે. ડેફિનેશન નંબર 1 એટલે કે સ્ટ્રેસ. બરાબર, ઘણાને એવું કે વ્યાખ્યા ઘણી વખત યાદ ન રહેતી હોય, આવડતું ન હોય, તો આ ચેપ્ટરની અંદર એક તમે ટ્રીક અજમાવી શકો. જેમ કે સ્ટ્રેસનું ફોર્મ્યુલા આપણી પાસે છે P/A. P એટલે થાય ફોર્સ, A એટલે થાય એરિયા. તો ડેફિનેશન તમે કેવી રીતે બનાવી શકો? ગુજરાતીમાં શું લખી શકો કે લોડ અને એરિયાના ગુણોત્તરને સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. અને ડિગ્રી વાળા ઇંગ્લિશમાં કેમ લખી શકશે કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ લોડ એન્ડ એરિયા ઇઝ કોલ્ડ સ્ટ્રેસ અથવા ઇઝ નોન એઝ સ્ટ્રેસ. બરાબર, એનો યુનિટ છે આપણે ન્યૂટન પર mm સ્ક્વેર. હવે યુનિટમાં પણ ઘણાને અહીંયા પ્રશ્ન જોવા મળ્યા છે. યુનિટની અંદર પ્રોબ્લેમ આવતો હોય તો યુનિટ તમે બનાવી શકો અહીંયા. જેમ કે લોડનું આપણને બધાને ખબર છે, લોડનો એકમ શું થાય? ન્યૂટન થાય અથવા કિલો ન્યૂટન થાય ફોર્સ માટે. બરોબર, તો ન્યૂટન લોડનું આપણે યુનિટ છે. એરિયાનું યુનિટ શું છે? mm સ્ક્વેર છે. તો બાય ડિફોલ્ટ આપણો યુનિટ શું થઈ જાય સ્ટ્રેસનો? ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, એવી રીતે સ્ટ્રેનનું જોઈ લો. સ્ટ્રેનનું ફોર્મ્યુલા છે ડેલ્ટા L/L. ડેલ્ટા L મીન્સ ચેન્જ ઇન લેન્થ, લંબાઈમાં થતો ફેરફાર. એના છેદમાં સ્મોલ l એટલે કે ઓરિજિનલ લેન્થ. તો ડેફિનેશન કેમ બને કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન લેન્થ એન્ડ ઓરિજિનલ લેન્થ. બરોબર, ગુજરાતીમાં કહું તો લંબાઈમાં થતો ફેરફાર અને તેની મૂળ લંબાઈના ગુણોત્તરને સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, સ્ટ્રેનની બાજુમાં મેં લખેલું છે કે ઇટ ઇઝ યુનિટલેસ. તો વાય કેમ યુનિટલેસ છે? તો આપણે જોઈ લઈએ કે ચેન્જ ઇન લેન્થ એટલે લંબાઈમાં થતો ફેરફાર કેમાં મપાય? તો કે mm મપાય. મીટર પણ તમે કહી શકો, ચાલે. આપણે રાખશું mm મપાય. બરોબર, ઓરિજિનલ લેન્થ એટલે કે મૂળ લંબાઈ શેમાં મપાય? એ પણ mm મપાય. તો બંને તમારા ડેટા કે બંને એકમ કેવા થઈ જાય? ઉડી જાય. બરોબર, તો કોઈ પણ જાતનો યુનિટ અહીંયા આવતો નથી. આમ પણ તમે યાદ રાખી શકો. અને ત્રીજી મોસ્ટ આઈએમપી ડેફિનેશન મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે કેપિટલ E. બરોબર, એનું ફોર્મ્યુલા તમે જોઈ શકો છો સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. બરોબર, આમાં મારે વ્યાખ્યા બનાવી હોય તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ઇઝ કોલ્ડ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ગુજરાતીમાં પ્રતિબળ અને વિકારના ગુણોત્તરને શું કહેવાય? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવાય. એનો એકમ બાય ડિફોલ્ટ ન્યૂટન પર mm સ્ક્વેર જ આવશે. શું કામ? તો કે સ્ટ્રેનનો એકમ યુનિટલેસ છે. સ્ટ્રેન પોતે યુનિટલેસ છે એટલે. બરોબર, ચાલો. હવે નીચે મેં તમને જેમ ઉપર કીધું એવી રીતે કે યુનિટ જો તમને યાદ ન રહેતો હોય તો તમે બનાવી શકો છો. એ જ વસ્તુ મેં નીચે લખેલી છે. ઇફ યુ ડોન્ટ નો ધ યુનિટ્સ યુ કેન ઇઝીલી ડિરાઈવ ફ્રોમ ધ ફોર્મ્યુલા ઇટસેલ્ફ. બરોબર, ઉદાહરણ નીચે આપેલું છે. જેમ કે P/A એટલે આપણું સ્ટ્રેસ છે, E એટલે ફોર્સ, ફોર્સનો એકમ ન્યૂટન, એરિયા એટલે A, એરિયાનો એકમ mm સ્ક્વેર. તો બાય ડિફોલ્ટ ન્યૂટન પર mm સ્ક્વેર આપણું યુનિટ થઈ જાય છે. બરોબર છે, ચાલો. હવે દાખલા બાજુ આગળ વધીએ અને સ્ટેપની તમને વાત કરું કે જે આ મૂળ 3 ડેફિનેશન તમે જોવો છો ઉપર, એ જ બેઝિક સ્ટેપ છે ટોપિક નંબર 1. બરોબર છે, ચાલો નીચે આપણે રકમમાં ધ્યાન આપશું. રકમમાં આપણે આપેલું છે એ સ્ટીલ રોડ ઓફ 1.5 મીટર ઇન લેન્થ. સ્ટીલનો સળિયો છે 1.5 મીટરની લંબાઈ વાળો, 12 mm તેનો ડાયામીટર છે. બરાબર છે, એની ઉપર ટેન્સાઇલ ફોર્સ લાગે છે. ટેન્સાઇલ ફોર્સ એટલે ખેંચાણ બળ. બરોબર, ખેંચાણ બળ કેટલું લાગે છે? 30 કિલોન્યુટન લાગે છે. પછી આપણે કીધેલું છે કે સ્ટ્રેસ, સ્ટ્રેન અને ઇલોંગેશન ઓફ ધ બાર એટલે કે લંબાઈમાં થતો ફેરફાર. ઇલોંગેશન એટલે થાય લંબાઈમાં થતો ફેરફાર, વધારો કે ઘટાડો. બરોબર, ચાલો. અને આપણે રેફરન્સ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ આપેલી છે 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. બરોબર, હવે બેઝિક સૌથી પહેલા એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમારે ગિવન ડેટા ફરજિયાત લખવા પડશે.
ફરજિયાત ઇન ધ સેન્સ કે તમે જો ગિવન ડેટા તમે લખીને તૈયાર રાખ્યા હોય તમારા પેપરમાં તો તમને એનાલિસિસ કે કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ પડે નહીં, એટલા માટે ફરજિયાત છે, આપણા સારા માટે. બરોબર, ચાલો. ડાયામીટર 12 mm આપેલો છે. બરોબર, ડાયામીટર આપ્યો હોય ત્યારે એનો મતલબ શું કે આ વસ્તુ કોઈ પણ ઓબ્જેક્ટ છે કે આપણો કેવો છે, સર્ક્યુલર હોય તો ડાયામીટર આપ્યું. લેન્થ આપણી પાસે મીટરમાં છે, તેને એમએમમાં કન્વર્ટ કરવી પડે. 1.5 મીટર એટલે 1500 mm થાય. લોડ આપણો કિલો ન્યૂટનમાં છે, આપણે ન્યૂટનમાં કન્સિડર કરવાનો હોય તો ન્યૂટનમાં કન્વર્ટ કરવા માટે 10⁻3, બરોબર, એટલે 30 × 10⁻3 ન્યૂટન આપણા થઈ જશે ફોર્સ માટે. બરોબર, બીજો સવાલ એ આવે કે આપણે દર વખતે કોઈ પણ વેલ્યુ હોય એમએમમાં કે ન્યૂટનમાં શું કામ લઈએ છીએ? તો એનો જવાબ એક જ છે, તમે એમએમમાં કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કે કેલ્ક્યુલેશન બતાડો તો તમારી એક્યુરેસીનું પ્રમાણ વધારે રહે. બરોબર, એક્યુરેસીને જાળવવા માટે આપણે કોઈ પણ વસ્તુનું કેલ્ક્યુલેશન એમએમમાં જ બતાવવાનું રહેશે. બરોબર, ચાલો. સ્ટ્રેસનું ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે કે P/A, ફોર્સના છેદમાં એરિયા એટલે સ્ટ્રેસ થાય. ફોર્સ આપણી પાસે કેટલો છે, 30 કિલોન્યુટન હતો તો આપણે ન્યૂટનમાં કન્વર્ટ કર્યો, 30 × 10⁻3. ચાલો, એરિયા આપણે બાકી રહી ગયો હતો ગણવાનો. સર્ક્યુલર ઓબ્જેક્ટનો એરિયા શું થાય, π/4 × d². ડી એટલે ડાયામીટર, ડાયામીટર 12 mm તરીકે આપેલો છે આપણને. ઓકે, તો π/4 ને ડી ની જગ્યાએ 12 mm મૂકો તો 12 mm નો સ્ક્વેર થઈ જાય. બરોબર, તો એરિયા આપણને મળશે 113.09 mm². યુનિટ સાથે સાથે લખવો ફરજિયાત છે. બરોબર, ચાલો. તો બંનેનું ડિવિઝન કરશો એટલે આપણો આન્સર સ્ટ્રેસનો શું આવે, 265.27 Nm². બરોબર છે, ચાલો. આવી રીતે આપણે આગળ વધશું સ્ટ્રેનમાં. તો સ્ટ્રેનનો ફોર્મ્યુલા આપણને પેલા મગજમાં આવે ΔL/L. બરોબર, તો અહીંયા કેવું થાય છે કે ડેલ્ટા એલની વેલ્યુ આપણી પાસે ડેટામાં આપેલ નથી. બરાબર, તો આપણે બીજું સોલ્યુશન ધ્યાનમાં લેવું પડે. બરોબર છે, તો ડેલ્ટા એલ થી કામ થાય એમ નથી, તો આ ફોર્મ્યુલા ચાલશે નહીં. ચાલો, તો આપણે યંગ મોડ્યુલસનો ઉપયોગ કરીને સ્ટ્રેન શોધશું. બરોબર, તો યંગ મોડ્યુલસનો ફોર્મ્યુલા શું છે, કેપિટલ E = σ/ε. બરોબર, સ્મોલ ઈ નથી ને એપ્સિલોન વચાય. બરોબર, ચાલો. હવે આપણે સ્ટ્રેનની જરૂર છે તો એપ્સિલોનને સબ્જેક્ટ બનાવો, કરતા બનાવો સૂત્રનો, તો સિગ્માના છેદમાં કેપિટલ E થઈ જશે. બરોબર, સિગ્મા આપણો ઉપર બાય ડિફોલ્ટ ગણીને તૈયાર છે 265.27, અને કેપિટલ E ની વેલ્યુ આપણને રકમમાં આપેલી છે 2 × 10⁵. ચાલો, એનું ડિવિઝન કરશો એટલે 1.32 × 10⁻³ જવાબ તમારે આવશે. હવે અહીંયા આપણને ખબર છે કે સ્ટ્રેનનો કોઈ પણ યુનિટ હોતો નથી. ઘણાને એમ થાય કે સાહેબ આપણે સૂત્ર તો ફરી ગયું, તો યુનિટ નહીં આવે. તો આપણે જોઈ લઈએ, સૂત્ર તમે ચેન્જ કર્યું તો ઉપર સ્ટ્રેસ છે અને નીચે શું છે, યંગ મોડ્યુલસ છે. બરોબર, સ્ટ્રેસનો એકમ શું થાય, Nm/mm², અને યંગ મોડ્યુલસનો એકમ એ શું થાય, Nm/mm². તો બે ઉડી જાય એટલે પાછું થઈ જાય યુનિટલેસ. બરોબર, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચાલો, હવે આપણે ઇલોંગેશન ગોતવાનું કીધું છે, એટલે ઇલોંગેશન એટલે થાય ચેન્જ ઇન લેન્થ. તો ચેન્જ ઇન લેન્થ કયા સૂત્રની અંદર આવે, તો કે સ્ટ્રેનની અંદર. તો પેલા સ્ટ્રેનનું ફોર્મ્યુલા આપણે લખવાનું ΔL/L. ડેલ્ટા એટલે થાય ચેન્જ ઇન લેન્થ, એલ એટલે થાય ઓરિજિનલ લેન્થ, મૂળ લંબાઈ. ચાલો, અહીંયા આપણો ટાર્ગેટ શું છે કે આપણે ડેલ્ટા એલ ગોતવું છે. તો ડેલ્ટા એલને સૂત્રનો કરતા બનાવશું, એપ્સિલોન અને લંબાઈનો ગુણાકાર થઈ જશે. ગુણાકારથી તમારો જવાબ આવશે 1.98 mm. બરોબર, ડેલ્ટા એલ એટલે થાય ચેન્જ ઇન લેન્થ, લંબાઈમાં થતો ફેરફાર. લંબાઈનો ફેરફાર કેમાં મપાય, mm માં, એટલે આપણે યુનિટ શું આવશે, mm. બરોબર, આ નાની નાની વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની ફરજિયાત છે. તમે આવું બધું ભૂલી જાઓ તો તમારા માર્ક કપાવવાની શક્યતા રહે. બરોબર, ચાલો. બીજો રસ્તો પણ ΔL ગોતવાનો હોય છે. એનું ફોર્મ્યુલા આપણી પાસે છે PL/A. P એટલે ફોર્સ, L એટલે લંબાઈ, A એટલે એરિયા, E એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. પણ એના કરતા આપણે જે ઉપર કેલ્ક્યુલેશન બતાડેલી છે એ તમને સૌથી વધારે ઈઝી પડશે. બરોબર, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ચાલો, આ થઈ ગયો આપણો સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ટોપિક નંબર 1 નો. મોસ્ટ એમપી સમ કયો તો સમ અને મેથડ કયો તો મેથડ. 3 ફોર્મ્યુલાથી તમારા ટોપિક નંબર 1 ઇઝીલી કવર થઈ જશે. ઓકે, ચાલો, થેન્ક યુ.